પ્રેઝ રોડ. આજે આપણે માથીની સુવારાનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 13મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. આમીન. આ પ્રભુનું વચન છે, માથી 6 અને તેની 13મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે પરીક્ષણ. એના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. પરીક્ષણ ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ટેમ્પટેશન. અને આ જે ટેમ્પટેશન શબ્દ છે એના મુખ્યત્વે બે બાબતો એની સાથે જોડાયેલી છે. એના બે અર્થ છે. એક અર્થ થાય છે કે એવી કસોટી જેને ઈશ્વર આપણા આત્મિક જીવનને સુધારવાને માટે, સમારવાને માટે પરવાનગી આપે છે, એવી બાબત. અને એ આપણે યાકૂબ 1 અને તેનો પહેલો અધ્યાય અને 2 થી 4 આપણે જોઈ શકીએ છીએ. જે પહેલો જે અર્થ થાય છે એ થાય છે ટ્રાયલ, કસોટી. અને એ જે કસોટી છે એ ઈશ્વર તરફથી હોય છે કે જે આપણા આત્મિક જીવનને સુધારવાને માટે અથવા એને સમારવાને માટે એ ઈશ્વરની પરવાનગી સાથે એ આવે છે. ઈશ્વર પરવાનગી આપે છે એના માટે. અને યાકૂબના પહેલા અધ્યાયમાં અને તેની બીજી અને 2 થી 4 કલમમાં ત્યાં એ શબ્દ લખેલો છે પરીક્ષા. ત્રીજી કલમના ભાગમાં છે એ શબ્દ પરીક્ષા. તો પહેલો અર્થ થાય છે એ ટ્રાયલ, એટલે કે પરીક્ષા, કસોટી. અને જે બીજો અર્થ છે એ બીજો અર્થ થાય છે જેને આપણે કહીએ છીએ શૈતાન અથવા શરીર. શૈતાન અથવા શરીર દ્વારા જ્યારે આપણને પાપ કરવાને માટે એ આપણને ઉશ્કેરે છે, એ બાબત, એ લાલચ, એ લાલસા, એ બધી બાબત એ છે જે બીજો અર્થ થાય છે. અને એ તો છે લાલચ, લાલસા. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે આ જે શબ્દ છે પરીક્ષણ, ઇંગ્લિશમાં ટેમ્પટેશન, એક અર્થ થાય છે એનો એ કસોટી એટલે કે પરીક્ષા, જેને આપણે ટ્રાયલ કહીએ છીએ. અને બીજો જે અર્થ થાય છે કે જે શૈતાન તરફથી આવે છે આપણને પાપમાં પાડવાને માટે, પાપ માટે ઉશ્કેરવાને માટે, અને એ શબ્દ છે પરીક્ષણ. ઇંગ્લિશમાં જે શબ્દ છે એ ટેમ્પટેશન. અને માથીના 6ઠ્ઠા અધ્યાયની એ 13મી કલમનો જે અર્થ જે આપણે જોઈ શકીએ છીએ, એ પરીક્ષણ શબ્દનો જે અર્થ છે એ મોટે ભાગે એ કસોટીને સાથે સાંકળવામાં આવતો એ અર્થ અથવા એ શબ્દનો એનો મિનિંગ છે. ઈશ્વર આપણા ભલાને માટે, અને ઈશ્વર આપણા ભલાને માટે એ કસોટીઓનો, એ પરીક્ષાનો એ ઉપયોગ કરે છે. છતાં આપણે પ્રાર્થના કરવી રહી કે તે આપણને એવી કસોટીઓમાંથી ફસાવા ન દે, અથવા એવી કસોટીઓમાં એ ફસાવા ન દે કે જે આપણી લાલચ બની જાય અને જે આપણને પાપમાં પાડે. જો આત્મિક રીતે આપણે નબળા હોઈએ છીએ તો એ કસોટીઓ, એ પરીક્ષા, એ લાલચ એ બની જાય છે અને છેલ્લે આપણને એ પાપમાં લઈ જાય છે, પાપમાં પાડે છે. માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એવી કસોટી આવવા દે કે જે આપણી લાલચ અથવા જે આપણને પાપ તરફ ના ખેંચી જાય, જે આપણું આત્મિક જીવન સુધારે, જે આપણું આત્મિક જીવન ઈશ્વરની ઈચ્છા મુજબનું એ બનાવે. એવી કસોટીઓ માટે આપણે એમાંથી બચવા માટે, ઈશ્વરની સહાયને માટે આપણે પ્રાર્થના કરીએ. અને પહેલો કોરિન્થી તેનો 10મો અધ્યાય 13મી કલમ કહે છે કે ઈશ્વરે આપણી શક્તિ ઉપરાંત એ આપણા ઉપર પરીક્ષણ આવવા દેતા નથી, આવવા દેશે નહીં. આપણા શક્તિ ઉપરાંત, આપણા બળ ઉપરાંત એ કોઈ પણ પ્રકારનું પરીક્ષણ આપણા પર આવવા દેશે નહીં. પહેલો કોરિન્થી 10 અને તેની 13મી કલમ. અને જ્યારે આપણે લાલચની વાત કરીએ, જ્યારે લાલચનો પ્રતિકાર જ્યારે આપણે કરવો છે, ત્યારે આપણને એ આત્મિક સામર્થ્ય, આત્મિક શિસ્ત, આત્મિક બળ અને ઈશ્વરની મદદની એ જરૂર હોય છે. જો આપણે આપણા શરીર પર આધાર રાખીએ છીએ તો આપણે એ કસોટીઓમાંથી એ ફસાઈને આપણે છેલ્લે એ લાલચમાં અને છેલ્લે આપણે પાપમાં ત્યાં આપણે પડીએ છીએ. ઈશ્વરે યુસુફ દ્વારા બહુ અજાયબ શિક્ષણ આપ્યું. યુસુફ એના ભાઈઓ દ્વારા એને વેચી નાખવામાં આવ્યો, એને ગુલામ બનાવવામાં આવ્યો. એ પરીક્ષણ, એ પરીક્ષા એના જીવનમાં આવી. એ ગુલામીની પરીક્ષા, એ વેચાઈ ગયો એ પરીક્ષા, એની પર ખોટા આરોપો મૂક્યા એ પણ એની પરીક્ષા, અને બંદીખાનામાં નખાયો એ પણ એના જીવનમાં આવતી કસોટીઓ, પરીક્ષા છે. પણ યુસુફ એ જાણતો હતો કે ઈશ્વરનો હાથ તેની પર છે. અને યુસુફ એ દરેક કસોટી માટે એ તૈયાર હતો. અને ઈશ્વરે તેને પાસ પણ કર્યો, તેને ઉત્તીર્ણ પણ કર્યો. એ આપણે યુસુફના દાખલામાંથી આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઈશ્વરનો હાથ તેના પર હતો. અને ઈસુનું પણ આપણે જોઈએ છે
ઈસુનું પણ શૈતાન દ્વારા, બરાબર, ઈસુનું પણ શૈતાન દ્વારા રાનમાં તે એને લઈ જાય છે અને ઈસુનું પરીક્ષણ એ શૈતાનથી થાય છે, પણ એ પરીક્ષણમાં ઈસુ એ વિજય નીવડે છે. એ પરીક્ષણમાં ઈસુ પાર ઉતરે છે, ઈસુ ત્યાં એ વિજય નીવડે છે, એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે એ કસોટીઓનો અનુભવ કરીએ છીએ ત્યારે તેમને લાલચમાં કોઈ પણ સંજોગોમાં એ પરાવર્તિત ન થાય એની પ્રાર્થના કરીએ. એ કસોટીઓ, એ પરીક્ષા એ કોઈ પણ સંજોગોમાં લાલચ ના બને, એ લાલચમાં ના પરિણમે એ માટે આપણે પ્રાર્થના કરીએ. અને ઈશ્વર એ દરેક કસોટીઓનો, દરેક પરીક્ષાનો ઉપયોગ આપણા આત્મિક પાત્રને, આપણા આત્મિક જીવનને એ ઘડવાને માટે, એની વૃદ્ધિને માટે, એને સમારવાને, સુધારવાને માટે એ કરે છે. અને આપણને વધુ એમની ઉપર, ઈશ્વર પર નિર્ભય બનીએ, નિર્ભરતા આપણી એમના પર આવે, એને માટે પ્રભુ એ પરીક્ષા, કસોટીઓ આવવા દે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.